નમસ્કાર, વાયનેટ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। MES બોયઝ હાઈસ્કૂલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સામાજિક કાર્યકર્તા, સ્કૂલના કર્મચારી તથા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ MES બોયઝ હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સ્કૂલના કર્મચારીઓ, સામાજિક કાર્યકરો તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। સાથે વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ ઉપસ્થિત રહ્યા હતા। મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી છે। આ સોસાયટીમાં વડોદરા શહેરના લગભગ 6 થી 7 હજાર બાળકો અભ્યાસ કરે છે। 1936માં સ્થપાયેલી આ સોસાયટી છે અને જૂનામાં જૂની સંસ્થા છે। 4 સ્કૂલો છે અમારી, 4 હાઈસ્કૂલ છે, એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, પ્રાઇમરી સ્કૂલો છે અને મેં આગળ જણાવ્યું તેમ 6 થી 7 હજાર બાળકો ભણે છે। વધારે કરતાં જે કંઈ બાળકો છે તે ગરીબ નબળા વર્ગના છે અને ખૂબ જ ઓછી ફીમાં, પ્રાઇમરીમાં અમે ફક્ત 340 રૂપિયા ફીમાં અહીં બાળકોને ભણાવીએ છીએ। આ શાળામાં અમારા બાળકોને પણ સારું એજ્યુકેશન મળે અને આજે કોમ્પિટિશનના જમાનામાં સારું બીજું આગળ કોમ્પ્યુટરનું ને એવું બધું જ્ઞાન બાળકોને પ્રાપ્ત થાય તે હેતુથી આ અમારી મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીની બિલ્ડિંગમાં અમે ડિજિટલ લાઇબ્રેરી, આધુનિક લાઇબ્રેરી અને બીજી બધી કોમ્પ્યુટર લેબ વગેરેની સુવિધા ઉપસ્થિત કરી છે અને તેના માટે મુંબઈના જાણીતા આર્કિટેક્ટ હાફિઝ કોન્ટ્રાક્ટર સાહેબે ઘણો મોટો ફાળો આપ્યો છે અને તેમજ જોરાવર પીર દરગાહવાળા ઝાહિદ હુસૈન બાપુ અને એમના થકીના એમના બધા પ્રયત્નોને લઈને આજે એક કામ અમારું પૂરું થયું છે, એનું આજે ઓપનિંગ રાખવાનું। આજે આટલી બધી ફેસિલિટી સ્કૂલમાં મળે છે, તો વડોદરાવાસીઓને શું મેસેજ આપવા માંગશો આ માટે? વડોદરાવાસીઓને અમે એક મેસેજ આપીએ છીએ કે તમારા બાળકોને અભ્યાસ કરાવો અને ખાસ કરીને વિશેષ કરીને ગરીબ કોમ્યુનિટીના બાળકો જે નાણાકીય એમની પાસે સહાય નથી હોતી, નાણાકીય વ્યવસ્થા નથી હોતી, એ લોકો સારી સ્કૂલોમાં જઈ શકતા નથી। એ ક્લાસનું બધું અમે અહીં એ સ્ટાન્ડર્ડની અમે સુવિધા ઊભી કરી છે અને એવા બાળકોને ખાસ આમંત્રણ આપીએ છીએ કે તેઓ અમારા શાળામાં પ્રવેશ લે અને આ રીતનું અમારે ત્યાં શિક્ષણ લે। આપનો પરિચય? મોઇનુદ્દીન રિફાઈ, એડવોકેટ જનરલ સેક્રેટરી, મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી। And press the bell icon. Never miss an update.